ફૂડ ગણેશા યુટ્યુબ ચેનલ. સ્ટ્રોબેરી મિલ્કશેક બનાવવા માટે અહીંયા મેં 7 થી 8 ટુકડા સ્ટ્રોબેરી અને જે ગ્લાસમાં મિલ્કશેક બનાવવાનો છે તો 1 ગ્લાસ જેટલું મેં દૂધ લીધેલું છે. સ્ટ્રોબેરીને ધોઈને આપણે આ રીતે તેના મીડિયમ સાઇઝના કટકા કરી દઈશું ઉપરથી કટ કરીને. તો આ રીતે મેં 2 વાટકી જેટલું દૂધ છે, આ ગ્લાસમાં મોટો ગ્લાસ છે, 2 વાટકી જેટલું દૂધ છે અને 1 વાટકીથી થોડી ઓછી સ્ટ્રોબેરી છે. મિક્સર જારમાં આપણે સ્ટ્રોબેરી એડ કરીશું. 1 ચમચી જેટલી ખાંડ એડ કરીશું. શરૂઆતમાં આપણે થોડુંક જ દૂધ એડ કરીશું અને મિક્સર બંધ કરીને આપણે ક્રશ કરીશું. શરૂઆતમાં આપણે થોડુંક જ દૂધ લીધેલું, હવે થોડું ધીમે ધીમે દૂધ એડ કરતા જઈશું અને ક્રશ કરતા જઈશું. તમે સ્ટ્રોબેરીના માપમાં વધઘટ કરી શકો છો. તમને એકદમ વધારે જ્યુસી અને એવી રીતે બનાવવું હોય તો તમે 2 વાટકી વચ્ચે 1 વાટકી સ્ટ્રોબેરીના કટકા લઈ શકો છો. છેલ્લે આપણે સર્વ કરતી વખતે ગાળી લેવાનો છે, કારણ કે આપણે સ્ટ્રોબેરીની છાલ નથી કાઢી અને નાના નાના જે બિયા હોય તેની છાલ ઉપર એ બધા નીકળી જશે. સરસ. કેવું લાગ્યું? પી જઈશ ને બધું?